હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર જીઆઈડીસીની વિવિધ વરસાદી કાંસ અને સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં વહેતું રાસાયણિક પાણી જોવા મળી રહ્યું છે. ચોમાસા અને શિયાળાની ઋતુ પૂર્ણ થઈ જવા સાથે ઉનાળાના આગમન વચ્ચે હજુ પણ રંગબેરંગી પાણી વહેતું રહ્યું છે અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જીપીસીબી નોટિફાઈડ વિભાગે રાસાયણિક પાણીનો પ્રવાહ અટકાવવામાં નિષ્ફળ ગયા હોવાની રાવ સાથે વારંવાર ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનું જણાવી રહ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીની કુદરતી કાંસ અને સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ચોમાસા ઋતુથી અવિરતપણે રાસાયણિક પાણી વહી રહ્યું છે, જે અંગે પર્યાવરણ સુરક્ષા મંડળ તેમજ વિવિધ પર્યાવરણવાદી દ્વારા વારંવાર જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી આ રાસાયણિક રંગબેરંગી અને દુર્ગંધયુક્ત કેમિકલ પાણી પ્રવાહ અટક્યો નથી અને આજરોજ કેડિલા કંપની પાસેથી પસાર થતી વરસાદી કાંસ અલગ રાસાયણિક પાણી પુનઃ વહેતું નજરે પડ્યું હતું, જે અંગે પુનઃ એકવાર ઉચ્ચ કક્ષાએ વિડીયો ફોટો સાથે રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ જીપીસીબી તેમજ વહીવટી કચેરીમાં રજાના દિવસોમાં સૌથી વધુ રાસાયણિક પાણી કેટલાક બેજવાબદાર કંપની સંચાલકો દ્વારા બારોબાર છોડી દેવામાં આવે છે. ત્યારે રજાના દિવસની તકનો લાભ લઈ છોડવામાં આવતા રાસાયણિક પાણીના મૂળ સ્ત્રોત સુધી પહોંચે એ પૂર્વે જ પાણી વરસાદી ક્રેકમાં વહીને કુદરતી ખાડી અને જળસ્ત્રોતમાં ભરીને જળ અને જમીન બંનેનો બગાડ કરી રહ્યા છે. આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આજે 2 ઋતુ પૂર્ણ થવા છતાં રાસાયણિક પાણીનો પ્રવાહ અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે કન્ટેમ્પ ઓફ આર્ટ થઈ રહ્યો હોવા છતાં તંત્ર માત્ર સેમ્પલ લઈ તપાસના નામે જ કાર્યવાહી કરી રહ્યું છે, જ્યારે આ રાસાયણિક દુર્ગંધયુક્ત પાણી છોડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે, તેવું તેઓએ જણાવ્યું હતું. તારીખ 8/2/2026 હાલ આપણે અહીંયા જીઆઈડીસીની અંદર ઝાયડસ કંપની પાસેથી પસાર થતા નારા પાસે ઊભા છીએ અને અહીંયાની વહેતી ગટરમાં આપ જોઈ શકો છો કે અલગ કલરના પ્રદૂષિત પાણી વહી રહ્યા છે. હવે શિયાળો પૂરું થવા, ચોમાસામાં તો થતું હતું, શિયાળો પણ પૂર્ણ થવાને આરે છે, તે છતાં આ વરસાદી ગટરોની અંદર કલરિંગ પાણી જે પ્રદૂષિત વહેતું છે, હાલમાં દુર્ગંધ પણ આવે છે. આ પાણી પર હજુ સુધી અંકલેશ્વર જીઆઈડીસી કે નોટિફાઈડ કે જીપીસીબી અંકલેશ્વરના જે કોઈ સત્તાધીશો છે એમના દ્વારા કંટ્રોલ મેળવવામાં આવ્યો નથી. અમે વારંવારની ફરિયાદો કરી છે. અમારી ફરિયાદો થાય, તપાસ થાય, કાર્યવાહીના નામે લીપાપોથી થાય, દંડ થાય, નોટિસ થાય, પણ અમારી જે માંગ છે કે આના ઉપર અંકુશ આવવું જોઈએ, જે હજુ સુધી આવ્યું નથી અને એનાથી અમે વ્યથિત છીએ, ઉગ્ર છીએ અને અમારી માંગ છે કે આના પર સખત કાર્યવાહી થવી જોઈએ. આ પ્રદૂષિત પાણી વહેવાના કારણે સ્વાસ્થ્ય પર મોટા અસરો પડી રહેલા છે શહેરમાં અને વિશ્વમાં પણ. આપ જોશો તો અનેક ગંભીર પ્રકારના રોગોમાં આ સપડાયેલા છે, નવી બીમારીઓ પેદા થતી હોય છે. ત્યારે આપણે વિકાસના નામે જે આપણે આ વિનાશ કરી રહ્યા છે એને બંધ કરવું જોઈએ. પ્રદૂષણને અંકુશમાં લાવવું જોઈએ. વિકાસ અને વિનાશ એ બંને સાથે ન હોવું જોઈએ. વિકાસના નામે આ વિનાશ ન ચાલે એવી અમારી લાગણી છે અને આને બંધ કરવા માટે સખ્ત કાર્યવાહી કરવાની